હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રસાવાળું બટાકાનું શાક, જે આપણે લગ્ન પ્રસંગમાં અથવા તો બીજા પ્રસંગમાં જે ખાતા હોય બટાકાનું શાક, અને બહાર જે કંદોઈ બનાવતા હોય તે જ રીતે આપણે બટાકાનું શાક બનાવવાના છીએ। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। સબસ્ક્રાઈબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। બટાકાનું શાક બનાવવા માટે અહીંયા આપણે એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ મૂકેલું છે। અહીં તમે જોઈ શકો છો સિંગ તેલનો ઉપયોગ આપણે કરેલો છે। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, કારણ કે આપણે લગ્ન પ્રસંગમાં અથવા તો બીજા પ્રસંગમાં હોય તેવું જ રસાવાળું બટેટાનું શાક બનાવવાના છીએ, તો તેલનું પ્રમાણ તો થોડુંક વધારે જોશે જ। ફ્લેમને એકદમ મીડિયમ રાખશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લઈ લેવાનું છે 1 ટીસ્પૂન આખું જીરું। જીરુંને થવા દેશું। જીરું થઈ જાય એટલે એમાં જ આપણે 1/2 ટીસ્પૂન હિંગ લઈ લેશું। મીઠા લીમડાના પાન લઈ લેશું અને તેમાં જ આપણે થોડુંક લાલ મરચું પાવડર લેશું, જેથી કરીને શાકનો કલર એકદમ સરસ આવે। 1.5 નંગ ટામેટું લેવાનું છે। અહીંયા ટામેટાનો ઉપયોગ મેં 1.5 નંગ જ કરેલો છે, કારણ કે હું આંબલીના રસનો ઉપયોગ કરવાની છું। અહીંયા ગોળ આંબલીનું પાણી મેં પહેલેથી જ બનાવી લીધું છે, કારણ કે ગોળ આંબલીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે, અને પ્રસંગમાં આપણે જો શાક ખાતા હોય તો તેમાં ગોળ આંબલીનો ઉપયોગ કરેલો જ હોય। અહીંયા આપણે ટમેટા એકદમ સોફ્ટ થાય એટલે ટમેટાના પ્રમાણનું નમક લઈ લેશું, અને જો બટેટા બાફવામાં નમક નાખેલું હોય તો ટમેટાના પ્રમાણમાં જ આપણે નમક લેવાનું છે। ટામેટાને એકદમ સરસ સોફ્ટ થવા દેવાના। તો ઢાંકણ ઢાંકી અને આપણે થોડીક વાર માટે રાખી દેશું। અહીંયા હું ઢાંકણ ઢાંકી દઈશ અને ફ્લેમને એકદમ લો કરી દઈશ। વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ ખોલી અને આ રીતના ચલાવી લેવાનું છે, જેથી કરીને આપણા ટમેટા એકદમ સોફ્ટ થાય। અને અહીંયા મેં 3 વિસલ કરી અને બટાકાને પણ બાફી લીધા છે સાઈડમાં। બાફેલા બટાકાનું જ શાક કરવાનું છે, જેથી કરીને ખૂબ જ સરસ લાગશે। બટાકા બાફી અને એની છાલ આપણે કાઢી લેશું ને કટકા કરીને તૈયાર રાખશું। ફરી પાછું આનું ઢાંકણ ઢાંકી અને આપણે રાખી દેશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ટામેટા એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે। અહીં જોઈ શકાય છે, ખબરેય ના પડે કે આમાં ટામેટાનો ઉપયોગ કરેલો છે, તેવા એકદમ સોફ્ટ થઈ ગયા છે, જેથી કરીને બધું એકદમ સરસ મિક્સ થઈ જશે। તેમાં જ આપણે રૂટીન મસાલા કરી લઈએ તો 1/2 ટીસ્પૂન હળદર પાવડર લઈ લેશું। 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેશું, કારણ કે લાલ મરચું પાવડર આપણે લીધેલો જ હતો આગળ પણ। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લેશું અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો લઈ લેશું। બધું એકદમ સરસ મિક્સ કરી અને આપણે ગોળ અને આંબલીનું પાણી લઈ લેવાનું છે। થોડીક વાર બધું એકદમ સરસ મિક્સ થઈ જાય અને ઉકળે ત્યારે જ આપણે બટેટા લેશું। અહીંયા આપણે બટાકાને લઈ લેવાના છે। 3 વ્યક્તિને મારે સર્વ કરવાનું છે, એટલે આપણે અહીંયા લીધા છે 3 નંગ બટાકા, કારણ કે ટામેટા પણ આવેલા છે, એટલે 3 નંગ બટાકાથી રસાવાળું શાક આપણે 3 વ્યક્તિને થાય એટલું સહેલાઈથી બની જશે। અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે। ગોળ અને આંબલીના પાણીથી એકદમ મસ્ત એવું આપણું શાક લાગે છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ખાંડની ગળાશ કરતાં ગોળની ગળાશથી એકદમ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થશે। અહીંયા આપણે લઈ લેશું થોડુંક પાણી, જેથી કરીને આપણે રસાવાળું શાક કરી શકીએ। થોડું પાણી લઈ બધું ચલાવી અને ફરી પાછું આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે, જેથી કરીને બધા જ મસાલા તેમાં સારી રીતે બેસી જાય। અહીંયા આપણે ઢાંકણને બંધ કરી દેશું। અહીંયા આપણું શાક એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। રસો પણ એકદમ સરસ માપે છે, અને ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા અને સર્વ કરીશું। આમાં જો તમારે બટેટા બાફવામાં નમક ના નાખેલું હોય તો ચોક્કસ પછી લેવું થોડુંક। અહીંયા મેં બટેટા બાફવામાં જ નમક લીધેલું છે, એટલે હું ફરી પાછું નમક લેતી નથી। સર્વ કરીએ।
તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ બટાકાનું શાક, જે તમે પૂરી, રોટલી, પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના ક્યારેય બટાકાનું શાક બનાવ્યું છે કે નહીં? કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.